અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાના પગલે વાહન ચાલકો પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવીને ઊભા થઈ ગયા હતા। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પર અસર થવાની અફવાઓને કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે। શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર મોડી રાત સુધી વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સપ્લાયમાં અછત થવાની આશંકાઓએ ઘણા લોકોને આગોતરા જ પેટ્રોલ ભરાવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે અચાનક માંગમાં વધારો થયો છે। પરિણામે પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને અવ્યવસ્થા જોવા મળી રહી છે। આ તરફે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। લોકોએ અફવા પર ધ્યાન ન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર પોલીસ દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગભરાઈને પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અપીલ કરી છે। પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાઈનો ટ્રાફિક અને વ્યવસ્થા પણ બગાડી શકે છે તેમ જણાવ્યું હતું।